પાટણમાં બ્રહ્મત્વનું મંગલ પ્રભાત ભગવાન પરશુરામની દીપયાત્રાએ રચ્યો અજોડ ઇતિહાસ. સ્ત્રોતગાન અને તેજપુંજની દિવ્ય આભા પાટણના રાજમાર્ગો પર રેલાયો સંસ્કૃતિનો અમૃત કુંભ. ભરતનાટ્યમની મુદ્રાઓ અને શંકરાચાર્ય ચાલીસાના સુર, કલા અને ભક્તિના ત્રિવેણી સંગમથી નગરજનો મંત્રમુક્ત. સનાતન સંસ્કૃતિની ધરોહર સમાન ઐતિહાસિક નગરી પાટણમાં ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે એક એવી દિવ્ય શોભાયાત્રાનું આયોજન થયું જેણે આધુનિક યુગમાં ભક્તિ અને ગરિમાના નવા પરિણામો પ્રસ્થાપિત કર્યા. શ્રી જગન્નાથજી મંદિર ટ્રસ્ટ અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લા દ્વારા આયોજિત આ યાત્રામાં પરંપરાગત ઘોઘાટને તિલાંજલિ આપી આધ્યાત્મિક ઉર્જાના દર્શન કરાવવામાં આવ્યા હતા. મૌન સાથે મંગલ ગાન. આ યાત્રાના મુખ્ય આયોજક અને માર્ગદર્શક શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લાના પ્રમુખ શ્રી પિયુષભાઈ આચાર્ય દ્વારા એક વિશેષ અપીલ કરવામાં આવી હતી. તેમણે સૌ ભક્તોને 2 કલાકની આ યાત્રા દરમિયાન લૌકિક ચર્ચાઓથી અળગા રહી સંપૂર્ણ મૌન ધારણ કરવા અથવા અંતર્મનથી પ્રભુ સ્તુતિમાં લીન રહેવા વિનંતી કરી. બ્રહ્મત્વની સાચી ઓળખ સમાના શિસ્તબદ્ધ અભિગમને સૌ શ્રદ્ધાળુએ હૃદયપૂર્વક સ્વીકારી યાત્રાને એક ઉચ્ચ સ્તર પર પહોંચાડી હતી. કલા અને ભક્તિનો ત્રિવેણી સંગમ. યાત્રામાં ભક્તિ સંગીતનો પ્રવાહ પણ અચળ રહ્યો. જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે શ્રી પિયુષભાઈ આચાર્ય દ્વારા રચિત શંકરાચાર્ય ચાલીસાનું ગાન કરવામાં આવ્યું, જેને પાટણના ખ્યાતનામ સંગીતકાર શ્રી કમલેશભાઈ સ્વામીએ સુમધુર સ્વર અને સુરથી સજાવ્યું. આ ઉપરાંત શ્રીમતી મોનાબેન નાયકના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી બાલિકાઓએ પરશુરામ સ્ત્રોત, શ્રીરામ સ્તુતિ અને શંકરાચાર્ય ચાલીસા પર ભરતનાટ્યમની મુદ્રાઓ પ્રસ્તુત કરી નગરજનોને મંત્રમુગ્ધ કર્યા. તેજપુંજથી ઝળહળતી નગરી રાત્રિના અંધકારને ચીરતી હજારો નગરજનોના હાથમાં રહેલ દીપક અને યુવાનોના હાથમાં રહેલી મસાલના જ્યોતથી વાતાવરણ દિવ્ય પ્રકાશથી છલકાઈ ઉઠ્યું. કુદરતી રોશનીના અજવાસમાં ભક્તોની શ્રદ્ધા દેદીપ્યમાન જણાઈ રહી હતી. 2.5 કલાક સુધી ચાલેલી આ યાત્રા દરમિયાન પાટણના રાજમાર્ગો ભક્તિ રસથી છલકાયા હતા. નગરજનોએ સૌપ્રથમવાર કોઈ પણ શોરબકોર વિના માત્ર શાસ્ત્રીય સૂર અને સ્ત્રોતોના લય સાથેની આવી ગરિમાપૂર્ણ યાત્રા નિહાળી ધન્યતા અનુભવી હતી. શાસ્ત્રીય મહિમા અગ્રત ચતુર્વેદો પૃષ્ઠ સસર ધનુ ઈદ બ્રાહ્મ ઈદ ક્ષાસ્ત્ર સાપાદપી સરાદપી. ભગવાન પરશુરામજીના ગુણોને સાર્થક કરતી યાત્રામાં બ્રહ્મતેજ અને ક્ષાત્રતેજનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો. બ્રાહ્મણો દ્વારા બ્રાહ્મણો માટે આયોજિત આ યાત્રાએ સમગ્ર ગુજરાતમાં સંસ્કૃતિના જતોને એક મજબૂત સંદેશ પાઠવ્યો છે. આ બધી માહિતી ભરતભાઈ જોશી, પરશુરામ યાત્રા કમિટી મેમ્બરે આપેલ હતી. રિપોર્ટર દશરથભાઈ દરજી, પાટણ.